हेलो मित्रों, हूँ बंबासर बराबर। विषय एसपी एंड सीसी धोरण 11 અને ચેપ્ટર નંબર 2 કયું ચેપ્ટર મિત્રો? ચેપ્ટર નંબર 2 નો આજે એમસીક્યુ તમારી સમક્ષ લઈને રજૂ થયો છું મિત્રો। ખાસ વિડીયો જોતા રહેજો, આખો પાઠ વાંચતા રહેજો, જેના કારણે આઈએમપી જે પ્રશ્નો પૂછાય એવા છે જે હું અહીંથી બોલું છું એ ખાસ એકવાર રિપીટ કરી લેવા, જોઈ લેવું। ચોપડી તમારી પાસે હોય તો અંડરલાઇન કરી લેવી, જેથી કરીને બીજી વાર ક્વિક રિવિઝન તમે કરી શકો। ચાલો આપણે ચેપ્ટર નંબર 2 ની વાત કરશું। આજે એના એમસીક્યુ ભણશું। પહેલાના સમયમાં સંદેશાની આપલે માટે શેનો ઉપયોગ થતો હતો? ટપાલ, વ્યક્તિ, કબૂતર કે બી સી બંને? મિત્રો અહીંયા શું કીધું છે? પહેલાના સમયમાં કીધું છે। કેવું કીધું છે? પહેલાના સમયમાં। અત્યારના વર્તમાન સમયની વાત નથી, પહેલાના સમયની વાત કરવામાં આવે છે। તો પહેલાના સમયમાં તો દૂત પણ મોકલવામાં આવતા। વ્યક્તિ તરીકે કોને મોકલવામાં આવતો? તો કે દૂત તરીકે મોકલવામાં આવતા। પહેલાના સમયમાં તો કબૂતરે મોકલવામાં આવતા, બરાબર। એટલે કે બી અને સી બંને। શું? બી અને સી બંને। એટલા માટે આપણો જવાબ શું આવે છે? આન્સર આવે છે બી અને સી બંને પહેલાના સમયમાં। ક્લિયર? તો આના માટે તમારે આખો ઇતિહાસ સમજવો પડે। માહિતી સંચારની અંદર પહેલાના સમયમાં સંદેશાની આપલે કઈ રીતે કરતા। મિત્રો તમે સંદેશાની આપલેની વાત કરીએ તો સીતા માતાનું હરણ થયું। એવા સમયે સીતા માતાએ પોતાના આભૂષણો પૃથ્વી ઉપર નાખી, બરાબર। આભૂષણો જંગલની અંદર ફેંકીને પણ માહિતી સંચાર કર્યો હતો। ઘણીવાર જંગલની અંદર અલગ અલગ ટુકડીઓ હોય, તો અલગ અલગ ટુકડીઓ છે એ આગળની ટુકડી ક્યાંથી પસાર થઈ છે એનો સંદેશો પાછળ પહોંચાડવા માટે ઝાડની ડાળીઓ ભાંગેલી હોય। યસ કે નો? તો કે યસ, ઝાડની જે ડાળીઓ ભાંગેલી હોય છે એ એક પ્રકારનો માહિતી સંચાર જ થયો। ઘણીવાર પથ્થરો ઉપર નિશાની કરેલી હોય, પથ્થર ઉપર શું કરેલી હોય? નિશાની, એરા કરેલા હોય, એ એક પ્રકારનો માહિતી સંચાર થયો। મિત્રો એવું કહેવાય છે કે પહેલાના સમયમાં પાંદડા ઉપર, ઝાડના પાંદડા ઉપર લખાણ લખીને માહિતી સંચાર કરતા। ભૃજ નામની વનસ્પતિની અત્તર છાલ કાઢવામાં આવતી, બરાબર। ઉપરનું ઝાડ ઉપર કાઢી નાખવામાં આવે, અંદરની એક અત્તર, આપણા શરીરની અંદર એ અંતર છાલ હોય, એવી અત્તર છાલ કાઢવામાં આવતી, એને સુકાવવામાં આવતી અને એની ઉપર લખાણ લખીને માહિતી સંચાર કરવામાં આવતો। મિત્રો ત્યાર પછી તમને બધાને ખબર છે કે સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, રેશમનું કાપડ, કાપડના ટુકડા ઉપર લખાણ લખીને પણ માહિતી સંચાર કરવામાં આવતો। દૂત દ્વારા, દૂત મોકલવામાં આવતા, ખેપિયાઓ મોકલવામાં આવતા, દૂત અને ખેપિયાઓ દ્વારા પણ માહિતી સંચાર કરવામાં આવતો। કબૂતર દ્વારા પણ માહિતી સંચાર કરવામાં આવતો। અને ત્યાર પછી અત્યારે આધુનિક સમયની અંદર તો એની કોઈ વાત જ નથી, બરાબર। ત્યારબાદ પત્ર વ્યવહાર ને હવે તો ફેક્સ મશીન વયા ગયા। શું વયું ગયું? ફેક્સ મશીન ગયા, મોબાઈલ, લેપટોપ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, અત્યારે એનો જમાનો છે। હવે તો ઈમેલ દ્વારા સંદેશાની માહિતીની આપલે થતી હોય છે। એટલે આધુનિક સમયમાં કેનો ઉપયોગ થાય છે? તો કે મોબાઈલ, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, લેપટોપ, બરાબર, આવા યંત્રોનો માહિતી સંચારની અંદર ઉપયોગ થાય છે। પહેલાના સમયમાં તો કે આ કબૂતર દ્વારા, વ્યક્તિ દ્વારા, દૂત દ્વારા, ખેપિયાઓ દ્વારા, ઝાડની અત્તરસાલ ઉપર લખીને, પાંદડાઓ ઉપર લખાણ લખીને એવી રીતે માહિતી સંચાર થતો હતો। ક્લિયર? ચાલો બી અને સી બંને જવાબ આવે છે। વહીવટી, ધંધાકીય અથવા સરકારી બાબતો માટે લખાતો હોય તેવા પત્રોને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે। ઔપચારિક, અનૌપચારિક બંને, એક પણ નહીં। મિત્રો જવાબ શું આવે છે? તો કે ઔપચારિક પત્ર વ્યવહાર જવાબ આવે છે। પણ આના માટે તમારે પત્ર વ્યવહારના આખે જે પ્રકારો છે તે સમજવા પડે। શું કરવું પડે? સમજવા પડે। મિત્રો જે પત્ર વ્યવહાર છે એના મુખ્ય પ્રકાર કેટલા છે? તો કે પ્રકારોની વાત કરવામાં આવે તો મુખ્ય પ્રકારો 2 છે। એક છે ઔપચારિક અને બીજા રહેલા છે અનૌપચારિક। કેટલા પ્રકાર રહેલા છે? ઔપચારિક અને અનૌપચારિક। આ જે ઔપચારિક રહેલા છે એના 2 પ્રકાર પડે છે અને એ 2 પ્રકાર કયા રહેલા છે? જે ઔપચારિક પત્ર વ્યવહાર છે એના 2 પ્રકાર છે। એક છે વાણિજ્યક પત્ર વ્યવહાર અને બીજો કયો પ્રકાર છે? તો કે ઓફિશિયલ
બરાબર. અનૌપચારિકના કોઈ એવા પ્રકાર પડતા નથી. મિત્રો ઔપચારિકના જે પ્રકાર પડે છે વાણિજ્યક પત્ર વ્યવહાર, તો એ વાણિજ્યક પત્ર વ્યવહારને શું કહેવાય? તો કે વાણિજ્યક પત્ર વ્યવહાર જે છે તેને વાણિજ્યક હેતુ માટે થતો હોય. કેવા? વાણિજ્યક હેતુ માટે થતો હોય અથવા તો ધંધાના, કેના? ધંધાના પ્રચાર અને પ્રસાર માટે થતો હોય એને વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. મેં તમને હમણાં જ એક્ઝામ્પલ આપ્યા હતા. દાખલા તરીકે ઓર્ડર આપતો પત્ર હોય, ઉઘરાણીનો પત્ર હોય, બરાબર, પૂછપરછ અંગેનો પત્ર હોય, તો આ બધા વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. ઓફિશિયલ પત્ર એટલે શું? તો કે જે સરકારી વિભાગોમાં, કેવા? સરકારી વિભાગોમાં થતો હોય એને ઓફિશિયલ પત્ર વ્યવહાર કહેવાય. બરાબર. ઓફિશિયલ પત્ર વ્યવહાર શું છે? તો કે સરકારી વિભાગોમાં ને એમાં દાખલા કઢાવવા માટેનો જે પત્ર વ્યવહાર હોય એ કયો છે? ઓફિશિયલ પત્ર વ્યવહાર કહેવાય. અરજીની શું કહેવાય? અરજી લેખન. ચલો, અરજી લખો છો એ કેમાં હોય? ઓફિશિયલ પત્ર વ્યવહારની અંદર હોય. અને અનૌપચારિક પત્ર વ્યવહાર એટલે શું? તો કે અનૌપચારિક પત્ર વ્યવહાર એટલે માનવ સંબંધોને આધારે થતો હોય એ પત્ર વ્યવહારને અનૌપચારિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. તમને કોઈ લગ્નની કંકોત્રી મોકલે તો અનૌપચારિક પત્ર વ્યવહાર છે. બરાબર. એટલે કે અનૌપચારિક પત્ર વ્યવહારના દાખલા તરીકે એક્ઝામ્પલ આપવા હોય તો કે શુભેચ્છા પત્ર, બરાબર, આમંત્રણ પત્ર, ત્યાર પછી આશ્વાસન આપતા પત્ર, આ જે બધા છે શુભેચ્છા આપતા, આમંત્રણ આપતા, આશ્વાસન આપતા પત્રો, જે પત્રો કયા રહેલા છે? તો કે અનૌપચારિક પત્રો રહેલા છે. અહીંયા શું કહે છે? વહીવટી, ધંધાકીય અથવા તો સરકારી બાબતો માટે લખાતો હોય તેવા પત્રોને કેવા પ્રકાર કહેવાય? જુઓ તો અહીંયા કે છે વાણિજ્યક એટલે છે આવી ગયું સરકારી બાબતો, આ ઓફિશિયલ એટલે સરકારી બાબતો માટે, બરાબર. અને ધંધાકીય અથવા તો આ ધંધા માટે જે પત્ર વ્યવહાર થતો હોય એ પત્ર વ્યવહારને કયો કહેવાય છે? તો કે ઔપચારિક પત્ર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવે છે ઔપચારિક પત્ર વ્યવહાર. ક્લિયર? જો તમને એવું કીધું હોત કે માનવ સંબંધો માટે તો અનૌપચારિક પત્ર વ્યવહાર આવત, અને આગળ આવે તો જવાબ આવડી જવા જોઈએ હવે ઝડપથી. ચાલો, ઔપચારિક પત્રના કુલ કેટલા પ્રકારો છે? જો હમણાં જ કીધું ઔપચારિક પત્રના કુલ કેટલા પ્રકાર છે? તો કે 2 પ્રકાર રહેલા છે. જવાબ મળી ગયો છે તમને મિત્રો. કેટલા પ્રકાર રહેલા છે? 2. એટલે ક્યાં 2 છે? તો કે 2 જે છે ડીમાં જવાબ સાચો છે. 2 કયા કયા રહેલા છે એ તમને ખબર છે? ઔપચારિકના 2 પ્રકાર કયા રહેલા છે? તો એક છે વાણિજ્યક પત્ર અને બીજા છે ઓફિશિયલ પત્રો. બરાબર. આ 2 પ્રકારના રહેલા છે, વાણિજ્યક પત્રો અને ઓફિશિયલ પત્રો. ક્લિયર? સરકારી વિભાગોમાં થતા હોય ઓફિશિયલ, અને ધંધાના પ્રચાર પ્રસાર માટે થતા હોય વાણિજ્યક પત્રો. આવા 2 પ્રકાર રહેલા છે. ચાલો, શુભેચ્છા દર્શક પત્ર એ કયા પત્ર તરીકે ઓળખાવી શકાય? મિત્રો અહીંયા વાત કરી છે શુભેચ્છા દર્શક પત્ર. તમને ખ્યાલ જ છે અનૌપચારિક આવે. શું આવે છે? અનૌપચારિક. કેવા? તો કે માનવ સંબંધોને આધારે થતો હોય એને શું કહેવાય? અનૌપચારિક પત્ર વ્યવહાર કહેવાય. શુભેચ્છા દર્શક હોય, આમંત્રણ આપતા પત્ર હોય, બરાબર, આશ્વાસન આપતા પત્ર હોય, બધા છે અનૌપચારિક પત્ર વ્યવહાર. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે લખાતો પત્ર વ્યવહાર આવડી ગયો છે તમને. ધંધાના પ્રચાર અને પ્રસાર માટે કયો પત્ર વ્યવહાર હોય? વાણિજ્યક. તો વાણિજ્યક શું આવશે? આન્સર આવશે. ક્લિયર મિત્રો? સી જવાબ આવે છે વાણિજ્યક પત્ર વ્યવહાર. કેમ? તો કે ધંધાના પ્રચાર અથવા પ્રસાર કીધું છે એટલા માટે. એની જગ્યાએ એમ કીધું હોત કે વાણિજ્યક હેતુ માટે, વાણિજ્યક હેતુ માટે કીધું હોત તો પણ આપણો જવાબ શું આવત? વાણિજ્યક હેતુ કીધું હોત તો વાણિજ્યક પત્ર વ્યવહાર જ આવત. ચલો, ક્લિયર? વાણિજ્યક હેતુથી ખાસ ઢાંચામાં, બરાબર, વાણિજ્યક હેતુથી ખાસ પ્રકારના ઢાંચાની અંદર અને ખાસ પ્રકારના શબ્દ ભંડોળનો ઉપયોગ કરીને થતો પત્ર વ્યવહાર. મિત્રો વાણિજ્યક પત્ર વ્યવહાર હોય ને એ એકદમ સરળ ભાષામાં લખવો પડે, સ્પષ્ટ ભાષામાં લખવો પડે અને યોગ્ય ઢાંચામાં લખવો પડે. એટલે કે એનું માળખું જે છે તે માળખું કેવું હોવું જોઈએ? વ્યવસ્થિત હોવું જોઈએ. કેવા પ્રકારનું માળખું હોય? તો મિત્રો અહીંયા દાખલા તરીકે આ તમારા ચોપડાનું એક પેજ છે.
શું રહેલું છે તમારા ચોપડાનું પેજ. તો દાખલા તરીકે અહીંયા લખનારનું સરનામું લખો તો વ્યવસ્થિત આ રીતે લખેલું હોવું જોઈએ, બરાબર. અહીંયા તમે લખી શકો ફોન નંબર નહીં, એક લીટી છોડીને અહીંયા તારીખ લખો, બરાબર. અહીંયા તમે આંતરિક સરનામું લખો, અહીંયા તમે સંબોધન લખો, અહીંયા પત્રનો મુખ્ય ભાગની વાત કરો છો, બરાબર. અહીંયા પત્રનો મધ્ય ભાગની વાત કરો છો, અહીંયા અંતિમ ભાગની વાત કરો છો, શુભેચ્છા દર્શક સમાપન અને સહી. આ રીતે વ્યવસ્થિત માળખામાં જે લખાય છે એને વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. યોગ્ય ઢાંચામાં યોગ્ય માળખામાં લખાય છે, બરાબર. એ વાણિજ્યક પત્ર વ્યવહાર. ક્લિયર? ચાલો, અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના મુખ્ય કેટલા લક્ષણો છે મિત્રો? અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય? પહેલી વાત તો અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય? તો કે જે પત્ર વ્યવહાર જે હેતુ માટે લખાયો હોય તે હેતુ સિદ્ધ કરે તેને અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય, બરાબર મિત્રો. જે પત્ર વ્યવહાર જે હેતુ માટે લખાયો હોય એ હેતુને સિદ્ધ કરે એને અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. અહીંયા અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કોને કહેવાય છે? શા માટે કહેવાય? તો કે જે હેતુ માટે લખાયો હોય હેતુને સિદ્ધ કરે. એટલે કે દાખલા તરીકે ઉઘરાણી માટેનો પત્ર લખ્યો, ઉઘરાણી માટે પત્ર લખ્યો અને ઉઘરાણી મળી જાય તો તે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. સમજાણું? એના માટે એને કેનો ઉપયોગ કર્યો હોય? વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કર્યો હોય કે મહેરબાની કરીને, બરાબર. જે આપણે 2 માસની ઉઘરાણી 2 માસ માટે તમે શાક પર માલ લઈ ગયેલ, તેનો સમયગાળો નાણાંની ચૂકવણીનો સમયગાળો થઈ ગયો છે, માટે કૃપા કરીને મહેરબાની કરીને તે નાણાંની ચૂકવણી સત્વરે ઝડપથી અમને કરી આપશો. લિખિત અને આપનો વિશ્વાસુ XYZ, મહેરબાની કરીને, બરાબર. આવા શબ્દનો ઉપયોગ કર્યો એ અસરકારક કહેવાય. બિન અસરકારક કોને કહેવાય? તો કે અસરકારકની જગ્યાએ તમે એમ લખ્યું હોય કે તમે તો નાણાં ચૂકવવામાં ખૂબ જ બેદરકાર છો. સમજાણું? 2 માસનો સમયગાળો હતો, તમે નાણાં ચૂકવ્યા નથી, તમે નાણાંની ચૂકવણીમાં બેદરકાર છો. બેદરકાર શબ્દ છે એ પત્ર વ્યવહારમાં યોગ્ય નથી, એ અસરકારક પત્ર વ્યવહાર માટે નથી. તમે જેવો બેદરકાર છો એવું કહેશો એટલે સામેવાળાનું અહમ ગવાશે કે બેદરકાર કોને કહેવાય, હવે જોઈ લે, નથી દેવા પૈસા, તો એ અસરકારક પત્ર વ્યવહાર ન થયો મિત્રો. એટલે વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો પડે, સ્વલક્ષી અભિગમનો ઉપયોગ કરવો પડે, સ્પષ્ટતા કરવી પડે, બરાબર. વાચકલક્ષી અભિગમ રાખવો પડે, સંક્ષિપ્તતા પત્રને ટૂંકમાં લખવો પડે, સંપૂર્ણતા પત્રમાં બધી વિગતો આવરી લેવી પડે. 7 પોઈન્ટ રહેલા છે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારને કરવા માટેના. કેટલા? તો કે જો અહીં જ કીધું છે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના મુખ્ય કેટલા લક્ષણો રહેલા છે? તો કે 7 લક્ષણો રહેલા છે. કેટલા લક્ષણો છે? 7. સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, સચોટતા, બરાબર, વિવેકપૂર્ણતા, વાચકલક્ષી અભિગમ, આવા ટોટલ કેટલા રહેલા છે? તો કે 7 લક્ષણો રહેલા છે. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહાર માટેના 7 લક્ષણો યાદ રાખવા માટે સ વાળા 4 છે અને વ વાળા 3 છે, ટોટલ 7 રહેલા છે. સ્પષ્ટતા, સંક્ષિપ્તતા, બરાબર, સચોટતા, એવા સ વાળા 4 છે. વ વાળા કેટલા છે? 3. વાચકલક્ષી અભિગમ, વિવેકપૂર્ણતા, કેવા? વિવેકપૂર્ણતા, એવા વ વાળા 3 રહેલા છે, ટોટલ 7 છે, બરાબર. અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના મુખ્ય કેટલા લક્ષણો છે? તો કે 7 લક્ષણો રહેલા છે. ક્લિયર? અમારા ત્યાંથી માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. આવું ઉદાહરણ કયું લક્ષણ દર્શાવે છે મિત્રો? અસ્પષ્ટ લખાણ દર્શાવે છે. કયું દર્શાવે છે? અસ્પષ્ટ લખાણ. તો સ્પષ્ટ લખાણ હોત તો શું હોત? અમારા ત્યાંથી માલ સામાનની ખરીદનારને 20% વળતર આપવામાં આવશે એમ નહીં. અમારા ત્યાંથી રૂપિયા, કેટલાનું? રૂપિયાનું. તો કે રૂપિયા 10,000નું. કેટલાનું મિત્રો? રૂપિયા 10,000નું
માલ સામાન 10,000નો માલ સામાન ખરીદનારને 20% વળતર આપવામાં આવશે. તો જો આવી રીતે 10,000ની ચોખવટ કરી હોત તો એ કેવું લખાણ હોત? તો સ્પષ્ટ લખાણ હોત. આ લખાણ કેવું રહેલું છે? અસ્પષ્ટ લખાણ છે. ક્લિયર? એટલે લખવું પડે અમારે ત્યાંથી 10,000 રૂપિયાનો માલ સામાન ખરીદનાર પર 20% વળતર આપવામાં આવશે. આ ઉદાહરણ છે એનું. ચાલો, ખાલી જગ્યાએ પત્રનો આત્મા છે મિત્રો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન રહેલો છે. જે સંક્ષિપ્તતા છે એ સંક્ષિપ્તતા જે છે એ આપણો આન્સર છે. સંક્ષિપ્તતા પત્રનો શું છે? તો કે આત્મા રહેલો છે. કોણ? ખાલી જગ્યાએ પત્રનો આત્મા છે તો બી જવાબ આવે છે સંક્ષિપ્તતા. સંક્ષિપ્તતા જે છે તે પત્રનો આત્મા ગણવામાં આવે છે. સંક્ષિપ્તતા એટલે પત્રનું લખાણ કેવું હોવું જોઈએ? તો કે ટૂંકું હોવું જોઈએ. બરાબર? બહુ લાંબુ લખાણ ન કરાય. જો લાંબુ લખાણ જે છે, લાંબુ લખાણ એ લખાણ શું કરે છે? તો કે લાંબુ લખાણ વાંચનારનો સમય બગાડે છે. જે લાંબુ લખાણ છે એ વાંચનારનો સમય બગાડે છે. એટલે ખાસ યાદ રાખજો, વાંચનારનો સમય કોણ બગાડે છે? તો કે લાંબુ લખાણ. એટલા માટે કેવું લખાણ હોવું જોઈએ? ટૂંકું લખાણ હોવું જોઈએ. એ સંક્ષિપ્તતા તો પત્રનો શું છે? આત્મા રહેલો છે. જો આ લક્ષણો છે, સ્પષ્ટતા કરવી જોઈએ, વાસ્તવિકતા હોવી જોઈએ, સચોટતા હોવી જોઈએ, કાળજી રાખવી જોઈએ. ક્લિયર? અમે સ્ટેશનરીની વિવિધ વસ્તુઓ ખરીદવા માંગીએ છીએ. ઉદાહરણ. આ ઉદાહરણ કયું લક્ષણ દર્શાવે છે? તો કે સંક્ષિપ્ત લખાણ. જવાબ શું આવે છે? આ સંક્ષિપ્ત લખાણ જે છે તે જવાબ આવે છે. તો મિત્રો આ સંક્ષિપ્ત લખાણ સિવાયનું લાંબુ લખાણ કયું હોત? સંક્ષિપ્ત લખાણ ન હોત તો લાંબુ લખાણ કયું હોત? વિસ્તૃત લખાણ કયું હોત? તો અમે તમારા ત્યાંથી ચેક રબર, સંચો, ફાઇલ, બરાબર, કેલ્ક્યુલેટર, 2 પેન, 200 પેજના 2 ચોપડા, 100 પેજનો 1 ચોપડો, આવી વસ્તુઓ ખરીદવા માગીએ છીએ. આ લખાણ કેવું કહેવાય? લાંબુ લખાણ કહેવાય. લાંબુ લખાણ ન લખાય એની જગ્યાએ કયો શબ્દનો ઉપયોગ કરી શકાય? અમે વિવિધ પ્રકારની સ્ટેશનરીની વસ્તુ ખરીદવા માગીએ છીએ. સ્ટેશનરીની વસ્તુઓ ખરીદવા માગીએ છીએ એમાં બધું આવી ગયું. એટલે લખાણ કેવું થઈ ગયું? સંક્ષિપ્ત, ટૂંકું. ક્લિયર? ચાલો, ખાલી જગ્યા ગ્રાહક અને વેપારી વચ્ચેના સંબંધોને વધુ ગાઢ અને સન્માનજનક બનાવે છે. તો કે વિવેકપૂર્ણ ભાષા. હમણાં જ આપણે વાત કરી હતી મિત્રો, વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. વિવેકપૂર્ણ ભાષા છે તે ગ્રાહકો અને વેપારી બંને વચ્ચેના ગાઢ સંબંધો પ્રસ્થાપિત કરે છે. વિવેકપૂર્ણ ભાષા એટલે મેં તમને કીધું હતું કે માનવાચક શબ્દ આપવાના, માનવાચક શબ્દોનો એનો ઉપયોગ કરવાનો. કોઈ પ્રકારનું તમે નાણાં ચૂકવવામાં ખૂબ જ બેદરકાર છો, આવા બેદરકારને એવા શબ્દનો ઉપયોગ કરવાનો નહીં. એને શું કહેવાય? વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કર્યો કહેવાય. ભલે ને ઉઘરાણી કરતા હોય, એની પાસે આપણે પૈસા માંગીએ છીએ, આપણે ઉધાર એને માલ આપ્યો છે, તેમ છતાં પણ વિવેકપૂર્ણ ભાષાનો ઉપયોગ કરીને પત્ર વ્યવહાર થવો જોઈએ. ચાલો, વાણિજ્યક પત્ર વ્યવહારની કેટલી શૈલીઓ વધુ પ્રચલિત રહેલી છે? મિત્રો પહેલાં તો વાણિજ્યક પત્ર વ્યવહારની કેટલી શૈલીઓ છે તે તમને ખબર હોવી જોઈએ. વાણિજ્યક પત્ર વ્યવહારની ટોટલ 6 શૈલી છે. કેટલી શૈલી છે? 6 શૈલી રહેલી છે. ફુલી બ્લોક શૈલી, મોડિફાઈડ બ્લોક શૈલી, બરાબર, નોમા શૈલી, હેંગિંગ ઇન્ડેન્ટ શૈલી, ફુલી ઇન્ડેન્ટ શૈલી. આવી ટોટલ કેટલી શૈલીઓ છે? તો કે 6 શૈલીઓ રહેલી છે. મિત્રો 6 શૈલીઓમાંથી વાણિજ્યક પત્ર વ્યવહારની કેટલી શૈલીઓ વધુ પ્રચલિત છે? તો કે 2 શૈલીઓ વધુ પ્રચલિત છે. 2 શૈલી. કઈ કઈ? તો એક શૈલી છે ફુલ્લી બ્લોક્ડ શૈલી અને બીજી છે મોડિફાઈડ બ્લોક્ડ શૈલી. આ 2 શૈલીઓ જે છે તે વધુ પ્રચલિત રહેલી છે. એક ફુલી બ્લોક્ડ શૈલી અને બીજી મોડિફાઈડ બ્લોક શૈલી. આ બંને શૈલીઓ વિશેથી પ્રશ્નો પૂછાય એવા છે. તો કયા કયા પ્રશ્નો પૂછાય એની આપણે સમજૂતી મેળવી લઈએ. આ ફુલી બ્લોક શૈલી જે છે, કઈ શૈલી? ફુલી બ્લોક શૈલી જે છે તે ખાસ કરીને સૌથી વધુ આધુનિક છે મિત્રો. કેવી છે? તો કે આધુનિક. ચલો, આધુનિક શૈલી કઈ? આવું પૂછે તો ફુલી બ્લોક શૈલી કહેવાનું.
प्रचलित पूछे, प्रचलित में बेमांथी गमे ते पण आपेली होय, प्रचलितनी अंदर बंनेमांथी गमे ते आपेली होय। चलो प्रचलित, प्रचलितनी अंदर कई होय तो कि आ बंनेमांथी गमे ते आपेली होय, पहली पण आपेली होय अथवा तो बीजी पण आपेली होय। प्रचलित बने छे फुली ब्लॉक शैली अने मॉडिफाइड ब्लॉक शैली। आधुनिक पूछे तो फुली ब्लॉक शैली, पण मित्रों जो ऑप्शननी अंदर फुली ब्लॉक शैली न आपेली होय अने सौथी वधु प्रचलित एवुं पूछ्युं होय, सौथी वधु प्रचलित कोई एक शैलीनुं नाम होय तो आ जे मॉडिफाइड शैली छे ते वधु प्रचलित छे। जो मॉडिफाइड न आपेलुं होय तो फुली ब्लॉक शैली पण जवाबमां लखी शको, पण कई शैलीओ आवुं पूछ्युं होय तो बंने आवे। क्लियर आटलुं? चलो मित्रों बीजी वात करवामां आवे तो फुली ब्लॉक शैली छे एना विशेनी आपणे पहेला माहिती मेळवी लईए बंने विशेनी। बंने विशेनी समजूती मेळवी लई जेथी करीने गमे ए प्रश्न पूछाय आपणने जवाब आवडतो होवो जोईए। चलो आ बाजू आपणे वात करशुं फुली ब्लॉक शैली अने अहींया आपणे वात करशुं मॉडिफाइड ब्लॉक शैली। बराबर? आ फुली ब्लॉक शैली जे छे ते केवी छे तो कि वधु प्रचलित। मॉडिफाइड जे छे ते केवी छे तो कि मॉडिफाइड छे ई आधुनिक। सॉरी पाछुं आपणे क्लियर करवुं पड़शे, भूल करी छे। चालो फुली ब्लॉक शैली जे छे तो फुली ब्लॉक शैली केवी रहेली छे तो कि आधुनिक। अने मॉडिफाइड जे छे ते केवी छे प्रचलित। हजी एक बार पाછી ચોખવટ કરી દઉં, બંને પ્રચલિત રહેલી છે ફુલી બ્લોક શૈલી અને મોડિફાઈડ, પણ આ બંનેમાંથી પૂછે તો મોડિફાઈડ વધુ પ્રચલિત રહેલી છે। ઓકે, ફુલી બ્લોક શૈલી જે છે એમાં બધી જ જે પત્રનું છે બધું જમણી સાઈડ લખવામાં આવે, જમણી સાઈડ બધું લખવામાં આવે છે। અને જમણી સાઈડ બધું લખતા હોવાથી ડાબી સાઈડ જે છે તે કેવી લાગે છે તો કે ડાબી સાઈડ જે છે તે એકદમ ખાલી લાગે છે। એવું આવે છે તો કે ના। जे फुली ब्लॉक शैली जे छे एमां खास करीने याद राखजो बधुं ज डाबी साइड लखवामां आवे छे। कई साइड लखवामां आवे छे? डाबी साइड। तमाम प्रकारनुं कई साइड लखवामां आवे छे? डाबी साइड लखवामां आवे। जमणी साइड एकदम खाली लागे छे। बराबर? अने मॉडिफाइड ब्लॉक शैली छे ते बंने बाजू लखाय, बंने बाजू लखाय छे। फुली ब्लॉक शैली में पत्र संतुलित लागतो नथी, एक साइड लखवामां आवे छे एटले पत्र संतुलित लागतो नथी। अने मॉडिफाइड बंने बाजू लखातुं होवाथी पत्र संतुलित लागे छे। खास याद राखजो फुली ब्लॉक शैली छे ई टाइपिंग करवामां सरळ छे। केमां? टाइपिंग में सरळ। मॉडिफाइड ब्लॉक शैली जे छे ते टाइपिंग करवामां सरळ नथी, बंने बाजू लखाय छे एटले टाइप करवामां थोड़ीक मुश्केली पड़े छे। क्लियर? जे फुली ब्लॉक शैली है ये फुली ब्लॉक शैली अंदर टाइपिंग करवामां सरळ रहेवाथी पत्र संतुलित लागतो नथी, एक साइड भरेली लागे छे, बीजी साइड खाली लागे छे। ज्यारे मॉडिफाइड ब्लॉक शैली है ये बंने बाजू लखाय छे, पत्र संतुलित लागे छे अने टाइप करवामां थोड़ुं मुश्केल पड़े छे। कई शैली में विराम चिन्हनो उपयोग थाय ने केमां न थाय आवो प्रश्न पूछे तो याद राखजो फुली ब्लॉक शैली जे छे तेमां विराम चिन्हनो उपयोग थतो नथी। ज्यारे मॉडिफाइड ब्लॉक शैली जे छे एमां विराम चिन्हनो उपयोग थाय छे। बराबर? विराम चिन्हनो उपयोग मॉडिफाइड ब्लॉक शैलीनी अंदर थाय छे। एटले आवो प्रश्न पूछे तो पण तमने जवाब आवडतो होवो जोईए। अत्यारे तमने समजाई गयो छे फुली ब्लॉक शैली अने मॉडिफाइड जे वधु प्रचलित शैलीओ छे ते अंगेनी माहिती। बराबर? हजी तमने एवुं पूछे कि मॉडिफाइड शैलीमां जमणी साइड शुं आवे अने डाबी साइड शुं आवे? कई शैलीमां? मॉडिफाइड ब्लॉक शैली में जमणी साइड शुं आवे अने डाबी साइड शुं आवे तो तमारे याद राखवुं पड़े। मित्रों याद राखवा माटे मॉडिफाइडनुं दाखला तरीके आपणे अहींया चोपड़ानुं पेज छे
એમાં લખીએ તો અહીંયા જે ફૂલી બ્લોક શૈલી મોડિફાઈડ બ્લોક શૈલી છે એમાં અહીંયા મથાળું આવે. શું આવે? મથાળું એટલે પત્ર લખનારનું સરનામું, શીર્ષક. અહીંયા તમે ફોન નંબર ને અહીંયા ઈમેલ આઈડી લખી શકો છો. ખાસ યાદ રાખજો, આ પત્રની કઈ સાઈડ કહેવાય તો કે ડાબી સાઈડ કહેવાય. આ પત્રની કઈ સાઈડ કહેવાય તો કે જમણી સાઈડ કહેવાય. તો આ તારીખ જે છે, તારીખ પત્રની કઈ સાઈડ આવે? જમણી સાઈડ આવે. બરાબર? એટલે કે પત્રની તારીખ જે છે તે જમણી સાઈડ આવે છે. આંતરિક સરનામાની વાત કરવામાં આવે. આંતરિક સરનામું કયું? આંતરિક સરનામું પત્રની કઈ સાઈડ આવે? ડાબી સાઈડ આવે. મિત્રો અહીંયા વિષય વસ્તુ આવી ગયું. અહીંયા સંબોધન પણ કઈ સાઈડ આવ્યું? સંબોધન ડાબી સાઈડ આવ્યું. બરાબર? પછી પત્રનો મુખ્ય ભાગ આખો દોરી નાખવાનો. અહીંયા શુભેચ્છા દર્શક સમાપન અને સહી, એટલે કે શુભેચ્છા દર્શક સમાપન અને સહી એ બંને પણ કઈ સાઈડ આવે તો કે જમણી સાઈડ આવે. એટલે ખાસ કરીને એવું પૂછે, તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી કઈ બાજુ આવે તો કે જમણી સાઈડ આવે. આંતરિક સરનામું, સંબોધન, પત્રનો મુખ્ય ભાગ કઈ બાજુ આવે તો કે ડાબી સાઈડ આવે. ક્લિયર? ખાસ આ યાદ રાખી લેવું. ચાલો, કઈ શૈલી સૌથી આધુનિક પદ્ધતિ છે? કઈ શૈલી સૌથી આધુનિક પદ્ધતિ છે? મિત્રો આધુનિકની વાત કરીએ, હમણાં જ તમને સમજાવી દીધું કે આધુનિકની વાત આવે કે જેમાં ટાઈપિંગ કરવામાં સરળ છે, બધું એક સાઈડ ડાબી સાઈડ લખવામાં આવે છે, જમણી સાઈડ એકદમ ખાલી લાગે છે. બરાબર? વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. એવી કઈ શૈલી રહેલી છે તો કે ફૂલી બ્લોક શૈલી. યાદ રહી ગયું હશે મિત્રો? પાછું આપણે રિપીટ કરી દઈએ. શું તો કે આધુનિક શૈલી છે. હા, આધુનિક છે. વિરામચિહ્નનો ઉપયોગ થાય? વિરામચિહ્ન ના, એનો ઉપયોગ થતો નથી. બધું કઈ સાઈડ લખાય તો કે ડાબી સાઈડ. બરાબર? જમણી સાઈડ તો કે ખાલી લાગે છે. પત્ર સંતુલિત લાગે તો કે પત્ર જે છે તે સંતુલિત ન લાગે. પત્ર સંતુલિત લાગતો નથી, સંતુલિત ન હોય. બરાબર? કેમ તો કે ડાબી સાઈડ ભરચક હોય, જમણી સાઈડ ખાલી હોય. એટલા માટે ટાઈપિંગ કરવામાં સરળ છે. બરાબર? ફૂલી બ્લોક શૈલી ટાઈપિંગ કરવામાં કેવી છે? સરળ રહેલી છે. કારણ શું તો કે બધું ડાબી સાઈડ હોય, બહુ સ્પેસ અંતર છોડવું પડતું નથી, જગ્યા છોડવી પડતી નથી, એટલે ટાઈપિંગ કરવામાં એકદમ સરળ રહેલી છે. તો આ હતી ફૂલી બ્લોક શૈલી વિશેની માહિતી. ક્લિયર? ચલો આગળ. કઈ શૈલીમાં વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી? મિત્રો આવી ગયો જવાબ. હવે તમને આવડતું જોવું જોઈએ. વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. શું પૂછ્યું છે? વિરામચિહ્નનો ઉપયોગ થતો નથી. તો કઈ શૈલી આવે? ફૂલી બ્લોક શૈલી. એની જગ્યાએ વિરામચિહ્નનો ઉપયોગ થાય છે. જો આવું પૂછ્યું હોત તો કઈ શૈલી આવે? તો મોડિફાઈડ બ્લોક શૈલી આવે. એટલે કે અત્યારે આપણો જવાબ શું આવે છે? આન્સર શું આવે છે? ફૂલી બ્લોક શૈલી. આ આપણો શું રહેલો છે? આન્સર રહેલો છે. ક્લિયર? ચાલો, પત્ર લેખનની કઈ પદ્ધતિ સૌથી પ્રચલિત છે? પત્ર લેખનની પદ્ધતિ કઈ પ્રચલિત રહેલી છે? પ્રચલિતની હમણાં વાત કરી દીધી. કઈ પ્રચલિત છે, કઈ આધુનિક છે? મિત્રો જ્યારે પ્રચલિતની વાત કરવામાં આવે તો જવાબ આવે છે મોડિફાઈડ બ્લોક શૈલી. કઈ શૈલી? મોડિફાઈડ બ્લોક શૈલી. ખાસ યાદ રાખજો, સૌથી વધુ પ્રચલિત મોડિફાઈડ. હજી પાછું વાત કરી દઉં, વિરામ ચિહ્નનો ઉપયોગ તો કે થાય. બરાબર? બંને બાજુ લખાય. બંને બાજુ એટલે પત્રની ડાબી સાઈડ અને જમણી સાઈડ બંને બાજુ લખાય. પત્રની ડાબી સાઈડ શું આવે તો કે આંતરિક સરનામું, સંબોધન અને પત્રનો મુખ્ય ભાગ. આ બધું ડાબી સાઈડ આવે. પત્રની જમણી સાઈડ શું આવે તો કે પત્રની અંદર રહેલી તારીખ. ત્યારબાદ તો કે શુભેચ્છા દર્શક સમાપન અને સહી. આ કઈ સાઈડ આવે તો કે જમણી સાઈડ આવે. કઈ શૈલીમાં તો કે મોડિફાઈડ બ્લોક શૈલીની અંદર. ક્લિયર? અને આ મોડિફાઈડ બ્લોક શૈલી છે એમાં વિરામચિહ્નનો ઉપયોગ થાય. પત્ર કેવો લાગે છે તો કે પત્ર સંતુલિત લાગે છે.
ટાઈપિંગ કરવામાં તો કે થોડુંક મુશ્કેલ પડે છે, મોડિફાઈડ બ્લોક શૈલી. અત્યારે સૌથી વધારે ઉપયોગ મોડિફાઈડ બ્લોક શૈલીનો થાય છે. ક્લિયર? ચાલો, નીચેનામાંથી કયો પત્ર અનૌપચારિક પત્ર છે? આવી ગયું છે, અગાઉ તમને સમજાવી દીધું. અનૌપચારિક પત્ર વ્યવહાર કયો કહેવાય? તો કે આશ્વાસન આપતો પત્ર. કયો પત્ર? આશ્વાસન આપતો પત્ર જે છે તે કયો રહેલો છે? તો કે અનૌપચારિક પત્ર વ્યવહાર. રેશન કાર્ડ માટેનો પત્ર, રેશન કાર્ડ માટેનો કઢાવવાનો માત્ર ઓફિશિયલ પત્ર વ્યવહાર કહેવાય. અરજી પત્ર ઓફિશિયલ કહેવાય. પૂછપરછનો પત્ર વાણિજ્યક પત્ર વ્યવહાર કહેવાય. આશ્વાસન પત્ર જે છે તે કેવો કહેવાય? અનૌપચારિક. મિત્રો, હજી અનૌપચારિક પત્ર વ્યવહારનું બીજું કેવું હોય તો કે આમંત્રણ આપતો પત્ર કીધું હોત, આમંત્રણ આપતો તો પણ અનૌપચારિક પત્ર વ્યવહાર હોત. ચલો, શુભેચ્છા પત્ર કીધું હોત, કેવો? શુભેચ્છા પત્ર, તો પણ અનૌપચારિક પત્ર વ્યવહાર હોય. ક્લિયર? એટલે ખાસ યાદ રાખી લેજો, આશ્વાસન પત્રો છે, આમંત્રણ પત્રો, શુભેચ્છા પત્રો એ અનૌપચારિક પત્ર વ્યવહાર કહેવાય. કઈ શૈલીમાં જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે? ચલો, સરળ થઈ ગયું છે તમારા માટે. કઈ એવી શૈલી છે કે ડાબી સાઈડ ભરચક લાગે છે, જમણી સાઈડ ખાલી લાગે છે, ટાઈપિંગ કરવામાં સરળ છે? આધુનિક શૈલી છે ફુલ્લી બ્લોક શૈલી. કઈ શૈલી? ફુલ્લી બ્લોક શૈલી. મિત્રો, જવાબ આવડી ગયો છે. હવે તમને જવાબ આવડતો જશે. આખો વિડીયો પહેલેથી જોતા હોય એટલે અત્યારે જવાબ આવડી જાય. ફુલ્લી બ્લોક શૈલી. ક્લિયર? ચલો, પત્રનું લખાણ ખાલી જગ્યા હોવું જોઈએ. સ્વલક્ષી, વાસ્તવિક, સ્પષ્ટ કે અધૂરું? મિત્રો, હંમેશા યાદ રાખજો, પત્રનું લખાણ જે છે તે વાસ્તવિક હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વાસ્તવિક હોવું જોઈએ. સ્વલક્ષી ન હોવું જોઈએ. સ્વલક્ષી ન હોવું જોઈએ. કેવું ન હોવું જોઈએ? વાચકલક્ષી હોવું જોઈએ. વાંચનારને ધ્યાનમાં રાખીને, પ્રેક્ષકને ધ્યાનમાં રાખીને હોવું જોઈએ. એટલે કે વાચકલક્ષી હોવું જોઈએ, સ્વલક્ષી નહીં. સ્પષ્ટ હોવું જોઈએ. અહીંયા લખ્યું છે અસ્પષ્ટ હોવું જોઈએ. અસ્પષ્ટ નહીં, સ્પષ્ટ હોવું જોઈએ. ક્લિયર? અધૂરું ના, અધૂરું ન હોવું જોઈએ, પૂરું હોવું જોઈએ. લખાણ કેવું હોવું જોઈએ? પૂરું હોવું જોઈએ. બરાબર? એટલા માટે એ જવાબનો હવે શું જવાબ આવે છે? વાસ્તવિક. પત્રનું લખાણ વાસ્તવિક હોવું જોઈએ. પત્ર લખનારનો અભિગમ કેવો હોવો જોઈએ? વાસ્તવિક, સ્પષ્ટ, વાચકલક્ષી કે સચોટ? મિત્રો, વાચકલક્ષી હોવો જોઈએ. હંમેશા પત્ર લખનાર છે એને કોને? તો કે વાંચનારને ધ્યાનમાં રાખીને પત્ર લખવો જોઈએ. એટલે કે પત્ર લખનારનો અભિગમ કેવો હોવો જોઈએ? વાચકલક્ષી હોવો જોઈએ. સ્વલક્ષી હોવો જોઈએ નહીં. દાખલા તરીકે આપણે કોઈ નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ગોધરા વિસ્તારની અંદર નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો તમારે અહીંયા લખતી વખતે કેવું પડે? શું કહેવું પડે? વાચકલક્ષી અભિગમ હોવો જોઈએ. એટલે કે વાંચનારને ધ્યાનમાં રાખીને કે અમે આપણા ગોધરાની અંદર ગ્રાહકોની કેટલીક માંગને ધ્યાનમાં રાખીને આપણી એક નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આવું હોવું જોઈએ. એમ નહીં કે અમે નફો કમાવા માટે તમારા ગોધરામાં એક નવી બ્રાન્ચ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આવું લખાણ ન હોવું જોઈએ. હંમેશા લખાણ કેવું હોવું જોઈએ? વાચકલક્ષી હોવું જોઈએ. ક્લિયર? ચાલો, પત્રમાં તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી કઈ બાજુ લખવામાં આવે છે? પત્રમાં તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી બંને બાજુ લખવામાં આવે છે. કઈ શૈલી છે એના ઉપર આધાર રાખે. અહીંયા કોઈ શૈલીની ચોખવટ કરી છે ના. જો અહીંયા ફુલ્લી બ્લોક શૈલી કીધી હોત તો કઈ સાઈડ આવે? તો બધું ડાબી સાઈડ આવે, જમણી સાઈડ તો ખાલી હોય. અહીંયા તમને મોડિફાઈડ બ્લોક શૈલી કીધી હોત તો જુઓ તો મોડિફાઈડ કીધી હોત તો તારીખ, શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની કઈ સાઈડ આવત? તો કે જમણી સાઈડ આવત. પણ અહીંયા શૈલીઓની ચોખવટ નથી કરી પત્રમાં, એકઈ શૈલીની વાત નથી કરી, એટલે બંને બાજુ આવે. ક્લિયર? એટલે શું જવાબ આવે છે? બંને બાજુ. ચાલો, કોણ જે તે પેઢી કે સંસ્થાનું મૌન સ્વરૂપે પ્રતિનિધિત્વ કરે છે? મિત્રો, ખાસ યાદ રાખજો, જે પત્ર જે છે, પત્ર કોણ? બી જવાબ આવે છે પત્ર. એ પત્ર જે તે પેઢીનું, સંસ્થાનું મૌન સ્વરૂપે શું કરે છે? પ્રતિનિધિત્વ. પત્રો જે છે તે શું કરે છે? તો કે પ્રતિનિધિત્વ. આ જે પત્રો છે તે પત્રો જે તે પેઢીના દૂત સમાન છે. આ પત્રો જે છે તે સેલ્સમેનની ગરજ સારે છે. બરાબર? એટલે કે પત્રો જે છે તે પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, શું પૂરું પાડે છે? તો કે પ્રતિનિધિત્વ, દૂત સમાન છે, સેલ્સમેનની ગરજ સારે છે, ગ્રાહકને એને જોડવાની કામગીરી એટલે કે જોડતી કડી છે. જોડતી
કડીરૂપ કામગીરી કરે છે, આમ પત્રનું મહત્ત્વ અનેરું રહેલું છે. બરાબર. ઘણા વર્ષો પહેલાંથી પત્રની શરૂઆત થઈ, અત્યારે પણ આધુનિક સમયમાં પણ પત્રએ પોતાનું મહત્ત્વ ગુમાવ્યું નથી. આ સ્વરૂપ બદલાઈ ગયું હોય, અત્યારે ઈમેલ દ્વારા પત્ર વ્યવહાર થતો હોય, પણ બરાબર અત્યારે ઈમેલ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરીને કરવામાં આવતો પત્ર વ્યવહાર એટલે ઈમેલ. સ્વરૂપ બદલાઈ ગયું, પણ મિત્રો એનું મહત્ત્વ હજી ગુમાવ્યું નથી. એટલે આમ જોડતી કડી છે, સેલ્સમેનની ગરજ સારે છે, દૂત સમાન છે, પ્રતિનિધિત્વ પૂરું પાડે છે. ક્લિયર? કયા પત્રો માટે કોઈ નિશ્ચિત ઢાંચો હોવો જરૂરી નથી? મિત્રો ઢાંચો હોવો જરૂરી નથી. જરૂરી નથી એટલા માટે ખાસ યાદ રાખજો, અનૌપચારિક પત્ર વ્યવહારમાં. કયામાં? અનૌપચારિક પત્ર વ્યવહાર એટલે યાદ રહી ગયું તમને? માનવ સંબંધોને આધારે, બરાબર, આમંત્રણ, શુભેચ્છા આપતા પત્ર, આશ્વાસન આપતા પત્રો, એમાં કોઈ ઢાંચાની જરૂર નથી. ચાલો મિત્રો, થેન્ક યુની સ્લાઇડ આવી ગઈ છે. વિઝન ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સર્વે જોડાયેલા છો અને વિડીયો નિહાળતા રહ્યો છો. મિત્રો હવે નેક્સ્ટ ચેપ્ટર નંબર 3નો વિડીયો લઈને આવું, ત્યાં સુધીમાં આખો પાઠ વાંચી લેવો, આ MCQ તૈયાર કરી લેવા. બરાબર. અને ચેપ્ટર 3 લઈને આવું ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.